સુરતના રાજણ વિસ્તારની ફાર્મસીમાં ભીષણ આગની ઘટના સામે આવી। આગની ઘટનામાં લાખો કરોડોના નુકસાનનો અંદાજ। જો કે આગ તો કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ એપોલો ફાર્માસિસ્ટ દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ફાયર ફાઇટરની 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી। જો કે ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભીષણ આગની ઘટના અડાજણ વિસ્તારથી સામે આવી। आग लगी है। फायर ब्रिगेड की टीम तात्कालिक ज સ્થળ પર આવીને 10-12 टीम फायर ब्रिगेड की गाड़ीओ आवीने आग ने कंट्रोल में लीधी हती। सदनसीबे कोई जानहानि थई नथी। नुकसान घणुं थयुं छे, पण खूब झड़पथी अने खूब असरकारक कामगीरी करवाने कारणे आग प्रसरती आगळ प्रसरती अटकी गयुं हतुं। नुकसानी કેટલી થઈ છે તેની એ લોકો અનુમાન લગાવી રહ્યા છે અને હજુ સુધી એક્ઝેક્ટ આગનું કારણ પણ જાણવા મળ્યું નથી એક્ઝેક્ટ। હવે એ પતરાના શેડ છે, પરમિશન છે કે નહીં એ સુરત મહાનગરપાલિકાએ એ ચેક કરવું જોઈએ કે ભાઈ આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે। ત્યાં સુધી એ કાયદેસર છે કે નહીં કાયદેસર નથી તે ખબર નહીં પડે ત્યાં સુધી કઈ રીતે કહેવાય। ધારો કે કાયદેસર નહીં હોય તો સ્વાભાવિક જ છે, કાયદેસર નહીં એટલે કોર્પોરેશન કાર્યવાહી કરશે। પટરાની શેડની જોડે દુકાન પણ છે, કદાચ આગળ ખેંચ્યું એવું લાગી રહ્યું છે। હા, પણ એટલે એ તો જે પણ કંઈક હશે તે ચેક કરીને કાયદેસરની કાર્યવાહી કરશે। સુરતના અડાજણ ખાતે આવેલા ગુજરાત ગેસ સર્કલ પર લાગેલી ભીષણ આગના પગલે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી। જો કે એપોલો ફાર્માસિસ્ટમાં લાગેલી આગ જોતાની અંદર આજુબાજુમાં આવેલા ટીવીએસ શોરૂમ, આ ઉપરાંત આઈસ્ક્રીમ પાર્લર સહિતની કુલ 3 જેટલી દુકાનોને પણ ઝપેટમાં લઈ લીધી હતી અને તેના કારણે એ આગ વધુ વિકરાળ બની હતી। જો કે ટીવીએસના શોરૂમમાં જે પ્રમાણે આગ પ્રસરી હતી તેમાં 16 જેટલા વાહનો હાલ બળીને ખાક થઈ ગયા છે। ભારે જહેમત બાદ આગ ઉપર ફાયર વિભાગ દ્વારા હાલ સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે, પરંતુ મોટા નુકસાનનો અંદાજ છે તે અહીં સેવામાં આવી રહ્યો છે। આગની ઘટના બની ત્યારે અહીંના સ્થાનિક કોર્પોરેટર હર્ષ પણ ઉપસ્થિત હતા। ત્યારે હર્ષ જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે આગ લાગી હતી અને આ દ્વારા કઈ રીતના ફાયરની સાથે મદદરૂપ બન્યા હતા। સવારે 9:30 કલાકના આસપાસના રોજ એક રાહતદારીનો કોલ આવ્યો હતો કે હર્ષભાઈ અહીંયા ખૂબ મોટી પ્રમાણમાં આગ લાગી છે। ઘટના સ્થળે આવતા જાણ થતાં ટીવીએસ શોરૂમ પર શોર્ટ સર્કિટના હિસાબે કદાચ અંદાજે આગ લાગી છે એવું દેખાવામાં આવ્યું હતું। સાથે ફાયરની ટીમ સાથે સંકલન કરી તાત્કાલિક બોલાવી અને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને આગ ખૂબ મોટી પ્રમાણમાં લાગેલી હતી, પરંતુ કોઈક પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી હાલમાં અને કોઈક વ્યક્તિને નુકસાન નથી થયું, પરંતુ એમના માલનું અને જે કોઈ ગાડીનો શોરૂમ છે ટીવીએસ તો એમની વાહનોનું ખૂબ મોટી પ્રમાણમાં નુકસાન થયું છે। મેડિકલ સ્ટોર છે, આઈસ્ક્રીમ પાર્લર છે, હોટલ છે, એ તમામ લોકોને ખૂબ પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગને ઓલવી દેવામાં આવી। તો એ વાહનોની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આગની જ્વાળાઓમાં લપેટાયેલા તમામ વાહનો છે તે હાલ બળીને ખાક થઈ ગયા છે, એટલે મોટા નુકસાનનો અંદાજ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। બીજી તરફ બાજુમાં જે એક ટપરી આવેલી છે કે જેમાં પાન ગલ્લાનો સરો સામાનનું વેચાણ કરવામાં આવતું હતું અને તે પણ હાલ બળીને ખાક થઈ ગઈ છે। ત્યારે હાલ આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં નુકસાની અને તારાજીના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। મોપેડ છે, મોટરસાઇકલ છે, આ તમામ હાલ બળીને ખાક થઈ ગઈ છે। આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ જે પ્રમાણેની આગ લાગી હતી આ એ જ એપોલો ફાર્માસિસ્ટ છે જેમાં સૌપ્રથમ આગ લાગી હતી અને ત્યારબાદ જોતાની આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠી હતી અને તેના કારણે આજુબાજુમાં જે આવેલા અન્ય સ્ટોર પણ આગની ઝપેટમાં આવી જતા આ પ્રમાણે જે અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો। અલગ અલગ ફાયર સ્ટેશનની કુલ 8થી વધુ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાગેલી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। આગ હાલ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ચૂકી છે, પરંતુ નુકસાનીનો અંદાજ છે તે હાલ મોટો સેવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે
આગ વધુ વિકરાળ હોવા છતાં આ ઘટનાની અંદર કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ જે એક બાદ એક તબક્કાવાર જ્યારે આજુબાજુમાં આવેલી જે દુકાનો છે તે આગની ચપેટમાં આવી જવાના કારણે આ પ્રમાણે નુકસાની વેઠવાનો વારો છે તે આ તમામ વેપારીઓએ આવ્યો છે. બાજુમાં